બહિરંગ જીવન પદ્ધતિ અંગે જૈન સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ બેઉનો સરસ મજાનો પરિચય આ ગ્રંથમાં છે, આ પુસ્તકમાં છે. એક બીજી વાત, અહોભાવ એટલે ભક્તિભાવ. તો દેવ પ્રત્યે પણ હોય, ધર્મ પ્રત્યે પણ હોય, વસ્તુ સ્વભાવ પ્રત્યે પણ હોય, પોતાના ગુરુ પ્રત્યે હોય. ટૂંકમાં દેવ, ગુરુ, ધર્મ, આત્મા, પરમાત્મા, વસ્તુ સ્વરૂપ, ગુણાનુવાદ, ગુણ સંભારણા, કોઈ પ્રત્યે પણ હોય. વસ્તુ સ્વભાવનું ચિંતન મનન પણ અહોભાવ છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે ભક્તિભાવ પણ અહોભાવ છે. અહોભાવ એટલે ધર્માનુરાગ. અહોભાવ એટલે ધર્માનુરાગ વશ જે ગુણાનુવાદના ભાવ જ્ઞાનીઓના હૃદયમાં ઉછળે છે એને અહોભાવ કહેવામાં આવે છે. અત્યારે આ પ્રકરણમાં 1008 બોલો મુનિરાજોના સંદર્ભમાં છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના 45 વર્ષ ધર્મતીર્થના પ્રભાવનાના કાળમાં હજારો જે વ્યાખ્યાનો થયા એ વ્યાખ્યાનોમાંના સહજ જે ભક્તિભાવ સબર ઉદ્ગારો પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી સરી પડ્યા તેમનું સંકલન છે, નામ છે અહોભાવ. તો એ કન્સેપ્ટ તો ક્લિયર છે કે આમાં મુનિરાજના જીવન ચરિત્ર અંગેનું વર્ણન છે. એક બીજી બહુ અગત્યની વાત આ સંદર્ભમાં આપણે કરીએ. મુનિરાજ એટલે સંવર નિર્જરા તત્વ. ભેદ જ્ઞાન તો પ્રગટ થયેલો જ છે, ટૂંકમાં મોક્ષ માર્ગ પ્રગટ થયેલો છે અને મોક્ષ માર્ગમાં વૃદ્ધિંગત દશા પણ છે. તો મુનિરાજ એટલે શું? સંવર તો પ્રગટ થયેલ જ છે, પણ ભેદ વિજ્ઞાન સમ્યક્ત્વની શુદ્ધિ વિશુદ્ધિ ઓર વધતી છે. ટોડરમલજી સાહેબે આ વાત કરી મોક્ષા પ્રકાશકમાં. દેવ એટલે અરહંત અને સિદ્ધ, એ સાક્ષાત મોક્ષ તત્વ છે. અને મુનિરાજ એટલે નિર્ગ્રંથ ગુરુ, સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય, એ સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ છે. શરીર જે દેખાય છે એ તો અજીવ તત્વ છે. એ અંતરંગનો અંતરાત્મા જે છે એ જીવ તત્વ છે. તો જીવ, અજીવ, સંવર, નિર્જરા. અને ભૂમિકા પ્રમાણે જે ત્યાં એમને ધર્માનુરાગના, શાસ્ત્ર લખવાના, ઉપદેશ દેવાના, ધર્મ પ્રભાવનાના જે ભાવો થાય એ આમ જુઓ તો ધર્મ પ્રભાવનાના ભાવો, પણ આમ તત્વની ભાષામાં આશ્રવ ભાવ અને એના પ્રમાણમાં બંધ. તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર અને નિર્જરા. મોક્ષ તત્વ સિવાય 6 તત્વો એક ભાવલિંગી મુનિ દશામાં દેખાયા આવે. શરીર દેખાય છે કે નહીં? છે. એ શું છે? કયું તત્વ છે? અજીવ તત્વ છે. એનો અંતરાત્મા આપણને દેખાય છે કે નથી દેખાતો? એ કોણ? એ જીવ તત્વ છે કે નહીં? જ્ઞાન આનંદથી, આનંદ ગુણોથી સંપન્ન ભગવાન આત્મા તો છે જ ને. તો ભૂમિકા પ્રમાણે રાગ વર્તે છે કે નહીં? કે હા વર્તે છે. તો આશ્રવ, જેટલા પ્રમાણમાં આશ્રવ તેટલા પ્રમાણમાં બંધ. કેમ કે આશ્રવનું કાર્ય જ બંધ કહેવાય. બંધનું કારણ આશ્રવ. આશ્રવ છે તો બંધ પણ છે. સંવર અને નિર્જરા તો છે જ. ભેદ જ્ઞાન પ્રગટે છે અને ભેદ જ્ઞાનની શુદ્ધિ વિશુદ્ધિ ઓર પ્રકર્ષ પ્રચુર પણ થાય છે.
એક મુનિરાજને જુઓ, ભાવલિંગી સંતને, તો 7 તત્વોમાંથી 6 તત્વ તો એમનેમ જ દ્રષ્ટિગોચર થાય. ખ્યાલમાં આવ્યું? એટલે અહોભાવના સંદર્ભમાં મુનિરાજોની ભક્તિ અને મુનિરાજના સંદર્ભમાં તત્વ ભક્તિ છે. આ સંવરણ નિર્જરા છે શું? એક દેશ મોક્ષ થઈ ગયા 7 તત્વો. મુનિરાજને જુઓ એટલે આચાર્ય કુંદકુંદ દેવને, અમૃતચંદ્રાચાર્ય દેવને, એક નિર્ગ્રંથ મુનિ ભગવંતને જુઓ એટલે 7 તત્વો નજરે તરવરે. તત્વનું ચિંતન, તત્વની દૃષ્ટિ એ મુનિરાજના દિવ્ય દર્શન છે. મુનિરાજના દર્શન કર્યા એટલે 7 તત્વોના પણ દર્શન થાય. એવું કોઈ દી આવા વિચાર તો એકલા આવતા હો છો ત્યારે કરવા જોઈએ. હા, એકલા બેઠા હોય ત્યારે કરવા જોઈએ. બહુ ઘણું વિચાર કરવા જેવું છે. ચલો, શાસ્ત્ર સ્વાધ્યાય આપણે શરૂ કરીએ. એક નાનકડી ભક્તિ આપણે લઈશું. જિનેન્દ્ર હર્ષના છે 354 નંબરનું પાનું. ગુરુ ભક્તિનો જે પાનું છે પાછળ, એમાં પહેલી જ ભક્તિ છે. પહેલી ને બીજી ભક્તિ બહુ સરસ તાત્વિક ભક્તિ છે. 10 મિનિટ એક ભક્તિનો પાઠ કરીએ, કેમ કે આ ભક્તિઓનો ક્રમ કોઈ દી આવતો જ નથી, વારો જ નથી આવતો. આ બધા ભૂતકાળના ગાળમાં બધા સમાઈ જાય છે. આ બધા ધન ધન જૈની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો. વિલાસ, વિલાસ એટલે રમત થાય. મારે ભક્તિનો અર્થ નથી કરવો, પણ વિલાસ એટલે રમત. આજે આવ્યું તો સવારે આનંદની આત્મક્રીડા, કેવું સરસ. હા, આનંદ ક્રીડા, આત્મક્રીડા. મુનિરાજ એટલે આત્મક્રીડા કરનારા, આત્મકેલી કરનારા. કેલી એટલે ક્રીડા, તત્વજ્ઞાનમાં ક્રીડા કરનારા એમ. ધન ધન જૈની, ધન ધન એટલે ધન્ય ધન્ય એમ. આ તો ભાષાકીય વિશેષતાને લીધે શબ્દનો પ્રયોગ છે. બહુ સરસ છે. ભાગચંદજી દ્વારા લખેલી આ ભક્તિ બહુ ભાવવાહી છે. ધન ધન જૈની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો. ધન ધન જૈની સાધુ જગત કે દર્શન બોધમયી નિજ મૂરતિ जिनको अपनी भासी हो. त्यागी अन्य समस्त वस्तु में अहम बुद्धि दुखदासी हो. धन धन जैनी साधु जगत के. કેટલી સરસ છે ભક્તિ. હા, દર્શન બોધમયી નિજ મૂર્તિ. દર્શન બોધ એટલે જ્ઞાન. દર્શન જ્ઞાનમય નિજ આત્માની મૂર્તિ. જિનકો અપની ભાસી હો, જેમને પોતાપનું એમાં પ્રગટ થયું છે. ત્યાગી છોડીને અન્ય સમસ્ત વસ્તુ મેં, બીજી બધી જ વસ્તુઓમાં અહમ બુદ્ધિ, જે દુઃખોની દાસી છે, દુઃખની સેવા કરે એવી છે, એ અહમ બુદ્ધિને જેમણે છોડી દીધા છે. એટલે સ્વમાં પોતાપણું અને પરમાં ભિન્નપણું. સ્વમાં એકત્વ, પરથી વિભક્ત એમ. સ્વમાં એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્ત બુદ્ધિ, એકત્વ વિભક્ત એવું વ્યક્તિત્વ મુનિરાજનું હોય છે.
जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी होय, कदाच शुभोपयोग तो तह भी रहत उदासी हो। धन धन जैनी साधु जगत के, जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी हो, એટલે જેમના જીવનમાં અશુભોપયોગની તો સત્તા જ નથી રહી, ખ્યાલમાં આવ્યું. પણ હોય કદાચ શુભોપયોગ, 28 મૂલગુણાદિકના પાલનરૂપ શુભોપયોગ કદાચિત હોય, કદાચિત હંમેશને માટે નહીં, કદાચિત હોય તો ત્યાં પણ તેઓ ઉદાસ રહે છે. અશુભ તો છે જ નહીં, પણ જે શુભ છે ત્યાં પણ ઉદાસ વર્તે છે, વર્તતા હોય છે. એવા એ ધન ધન જૈની સાધુ જગત કે, તત્વ જ્ઞાન વિલાસી હો. છેદત જે અનાદિ दुखदायक दुविधि बंध के फांसियो, मोह क्षोभ रहित जिन परिणति, वाह, मोह क्षोभ रहित जिन परिणति विमल मयंक विलासी हो. મયંક એટલે ચિહ્ન, જે વિમલતાનો ચિહ્ન છે, ટૂંકમાં વિમલ ચિહ્નથી સભર એવી એમની રમત હોય છે, જેમાં મોહ અને ક્ષોભ બેઉ પરિણતિ હોતી નથી. 7મી ગાથા છે પ્રવચન સાર, એ છે આ મોહ ક્ષોભથી રહિત આત્મ પરિણામ સમતા ભાવ. એ ચારિત્ર ખરેખર ધર્મ છે. વિષય ચાહ દવ दाह बुझावन, साम्य सुधारस राशि हो. विषय चाह दव दाह बुझावन, साम्य सुधारस राशि हो. भाग चंद पद ज्ञानानंदी, साधक सदा हुलासी हो. धन धन जैनी साधु जगत के, तत्व ज्ञान विलासी हो. धन धन जैनी साधु जगत के. જેમ ભગવાન પાસે આમ જન મંદિરમાં એકલા બેઠા હોઈએ ને, ત્યારે આવા બધા સ્તવનોનો, સ્તુતિઓનો પાઠ કરવો જોઈએ એકાંતમાં બેસીને. વિષય ચાહ દવદાહ, શું છે દવદાહ એટલે? દાવાનલ કોને કહેવાય બોલો? જંગલમાં જે આગ લાગે ને એને દાવાનલ કહેવાય. ઠરવાનું નામ ન લે, ખ્યાલમાં આવ્યું? વિષય કષાય રૂપી એની ચાહના, એ જંગલમાં લાગેલી આગ છે. બુઝાવન, એમને ઓલવવા માટે, એને શાંત કરવા, ઠારવા માટે સામ્ય સુધારસ, સમતારૂપી અમૃત રસના રાશિ એટલે ઢગલા. હે મુનિરાજ, તમે કોણ છો? બોલો. સમતા રસના તમે ઢગલા છો. શેને માટે? વિષય ચાહરૂપી દાવાગ્નિને, દાવાનલને ઠારવા માટે. છે ને ગજબની વાત? હા, ફાયર સેફટી હોય ને હોસ્પિટલોમાં, ગવર્મેન્ટ ઓફિસોમાં કે મોટમોટા બિલ્ડિંગોમાં આગ લાગે એટલે ઓલો
પાવડર આવે ને એમાં બધું, એનાથી એનો તો ભરોસો કરો. ફાયર સેફટી હશે તો આગને ઠારી શકીએ. હા, અહીંયા છે ને, બીક તો બધે છે, હા, ભય તો બધે જ છે. હું તો ત્યાં પાઠશાળામાંય જોઉં છું, લોબીમાં પથરા હું બળે, પણ ત્યાંય મૂકેલા છે. ફાયર સેફટી, ફાયર સેફટી. હા, કાનૂની એવા અને કાયદાઓ એવા. જેટલી જે સરકારી ઓફિસો હોય, સ્કૂલ કોલેજો હોય, એ બધે કમ્પલસરી છે. બળતાને ઓલવવાની તું કુચેષ્ટા કરી શકીશ, પણ જે બળવા લાયક જ છે એને બળવાથી, બળીને ખાક થવાથી તું કોણ હોય છે રોકી શકવાનો? તારા હાથમાં શું છે? હા ધનજીભાઈ, એ બધી વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ ચેષ્ટા છે. એટલે જ કવિઓ કીધું છે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. આ 40-42ની ગરમી પડે છે આપણા હાથમાં? તો શું કરવાનું? સહો. હા, કરવાનું શું? સહેવાનું. હા, જે છે જેમ છે એમાંથી રસ્તો કાપો. ખ્યાલમાં આવ્યું? બહાનાઓ નહીં ચાલે ને એમાં. તો રોટલા તો રળવા જ પડે ને, બજારમાં તો જવું જ પડે ને. હા, એવું છે. પણ જીવને એવું છે ભાઈ રાજુભાઈ, જ્યારે હાથ પગ હલાવવાને એને એમ તક મળે એવું લાગે ને, તો એટલો બધો હાથ પગ હલાવે છે કે હાથ પગ કપાઈ જાય. જ્યારે એને ખબર પડે કે હવે આપણું કાંઈ હાલવાનું નથી, જેમ જ્યાં સુધી વાળ કાળા છે તો વાંધો નહીં, પણ ધોળાશ આવવા માંડે એટલે એને કાળા કરે ડાય વડે. પણ પછી એક એક કરીને આખું પ્લેટફોર્મ સાફ થાય પછી શું કરે? પછી તો એના હાથમાં કાંઈ છે જ નહીં. હવે તો બધા વયા ગયા જૈનેશ્વરી દીક્ષા લઈને. હા, હવે તો મેદાન સાફ થઈ ગયો. હાથમાં, મારા હાથમાં કંઈક છે, હું કંઈક કરીશ તો કંઈક થશે એમ વિચારીને તો ઘણું બધું ઊંધું ચત્તું કરે છે. અહીંયા જો, વિષય કષાય રૂપી દાવાગ્નિને ઠારવા માટે હે મુનિરાજ, તમે તો સમતા રસના ઢગલા છો. સાચું કહું તમને, પરમાત્મ પ્રકાશમાં આ જ વિષય ચાલે છે. મનને મારો, ઈચ્છાને રોકો, ધન વૈભવ બાઈ કોઈ પણ સંયોગ તારા છે નહીં. આ જ વૈરાગ્ય ભાવ. એક બહુ સરસ પંક્તિ છે, સહેજ યાદ આવ્યું મને. વૈરાગ્ય, વૈરાગ્ય શબ્દ આવ્યો ને એટલે મને એ વાત યાદ આવી. આ શાસ્ત્રો છે, આ તત્વ છે કે આ પ્રવચનો છે, શેના માટે છે બોલો? પરમાત્મ પ્રકાશના જે પ્રવચનો આપણે સાંભળીએ છીએ, કોઈ એમ કહે કે બતાવો શેના માટે છે, એક વાક્યમાં જવાબ આપો. બોલો ધનજીભાઈ, જવાબ આપો. બોલતા નહીં, કેવળ હું અમસ્તે પૂછું છું. જવાબ એટલો જ હોઈ શકે, સંસાર શરીર અને ભોગોથી વૈરાગ્ય અપાવવા માટે, આત્મા પરમાત્માનું જ્ઞાન કરાવવા માટે, હા, સ્વભાવ ભાવનું ભાન કરાવવા માટે, મનના સંકલ્પ વિકલ્પોને નેસ્ત નાબૂદ કરવા માટે અને સ્વભાવ ભાવને સાબૂત રાખવા માટે. ઓલાને નેસ્ત નાબૂદ અને સ્વભાવને સાબૂત. જો આ પંક્તિ સાંભળો,
रत्न समकित की रोशनी छाई, रत्न समकित की, समकित रूपी रत्न एम रोशनी छाई फैलाई गई, रत्न समकित की रोशनी छाई, ज्ञान ने उठ के ली है अंगड़ाई। જ્ઞાન ઓલો સમકિત રૂપી રોશની ફેલાઈ ગઈ અને એમાં જ્ઞાન પોતાના આળસ અને પ્રમાદને છોડીને અંગ મરડીને હવે ઊભો થયો. હવે ચારિત્ર, મુझे ચારિત્ર ભાવના ભાઈ. આવ્યા ત્રણે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ફરીથી સાંભળો. रत्न समकित की रोशनी छाई, ज्ञान ने उठ के ली है अंगड़ाई, मुझे चारित्र भावना भाई. મને હવે ચારિત્રની ભાવના ભાઈ ગઈ છે. ઓકે, હવે જો ભવ સે વૈરાગ્ય દિલાયા ગયા હૈ મેરે લીએ. શું સાહેબ, નાટક શેને માટે? ગામને બતાવવા માટે? અમને કેટલો અભિનય કરતા આવડે છે એ બતાવવા માટે? અમે પણ કોઈ કલાકારથી કમ નથી એ બતાવવા માટે? દેખાવ કરવા માટે? બોલો રાજુભાઈ. ભવ સે વૈરાગ્ય દિલાયા ગયા હૈ મેરે લીએ. સુમત પ્રકાશજી એક વાત કહેતા હોય છે, હજારો અને લાખોની ભીડમાં તને નાચવાનું મન થાય છે ને, સમજી લેજે તું, લાખો અને કરોડોની સામે નાચનારા કોણ હોય છે. સમજવા જેવું છે. વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્ય, વિરક્તતા વિરક્તતા વિરક્તતા, સૌથી છૂટો સૌથી છૂટો સૌથી છૂટો. મનસુખ બાનો ખ્યાલ રાખજે, વધુ આકુળતા કરીશ નહીં, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. હે સંગ ઉદય, હે કર્મ ઉદય, તમે હવે શા માટે અંતરાય કરો છો? હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. વૈરાગ્ય. ભવ સે વૈરાગ્ય દિલાયા ગયા હૈ મેરે. આહા, સાચી વાત કરું દામજીભાઈ, ક્યાંય સુખ અને સાતા નથી. નથી સંયોગોમાં, નથી વિયોગમાં. હાય 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 કરીને હોળી જ હળગે છે. વૈરાગ્ય, સંસાર શરીર ભોગોથી વૈરાગ્ય. ક્યાંય સારા વટ નથી, ક્યાંય નિરાકુળતાની ગંધ નથી. શું કીધું? ક્યાંય નિરાકુળતાની ગંધ નથી, ગંધેય નથી. અને આકુળતાની જ દુર્ગંધ બધે ભરેલી છે, હોળી હળગે છે. ભવ સે વૈરાગ્ય દિલાયા ગયા હૈ મેરે લીએ. ખ્યાલમાં આવ્યું? આ પંક્તિ સહજ વચ્ચે યાદ આવ્યું મને. એ આજો વિષય ચાહ દવદાહ બુજાવન
साम्य सुधारस राशि हो, भागचंद पद ज्ञानानंदी, साधक सदा हुलासी हो। धन धन जैनी साधु जगत के, आ जगतना जैन साधु धन्य धन्य छे, જેઓ તત્વજ્ઞાનના વિલાસી છે. રાગમાં રાચે એ નહીં, ભોગમાં રાચે એ નહીં, યોગ અધ્યાત્મ યોગ અને તત્વજ્ઞાનમાં, અધ્યાત્મ આત્મયોગમાં એની રમત રમનારા એવા છે તત્વજ્ઞાન વિલાસી, ચૈતન્ય વિલાસી એવા નિર્ગંત મુનિ ભગવંતો ધન્ય ધન્ય છે. જો આ કાવ્યમય અહોભાવ, આ કવિતા સ્વરૂપે લખેલો અહોભાવ, એટલે મેં તમને અહોભાવના રૂપ બતાવવા માગું છું. ઓલા તો બોલો છે બધા જે આપણે ગ્રંથ વાંચીએ છીએ, વાક્યો છે, વ્યાખ્યાનમાંના ઉદ્ગારો છે. આ એક એક મુનિરાજની ભક્તિઓ બધી અહોભાવની જ જુદી જુદી બધી ઝાંકીઓ છે બધી. વિચારજો. ઓમ નમઃ.